તો હું પહોંચી ગયો છું જીજી ઝડફિયા વિદ્યાલયમાં, જ્યાં અમારી સાનવીબેનનું પેપર ચેક કરવાનું હતું અને રિઝલ્ટ લેવાનું હતું. તો હવે અમે ગોતી રહ્યા છીએ એનો ક્લાસ, અને મારા મિસિસ નાના નાના પગલે દોડે જાય છે, જાણે કેમ એને આખી સ્કૂલ જોઈ હોય. અહીંયા આવીને જોયું તો બધા દોડાદોડી જ કરતા હતા, કેમ કે બધા વાલીઓ પોતપોતાના બાળકોના ક્લાસ ગોતી રહ્યા હતા. મારા મિસિસે લગભગ 10 મિનિટ સુધી ક્લાસ ગોત્યા અને છેલ્લે હારી ગઈ. પછી મને કીધું કે આનો ક્લાસ ક્યાં હશે. क्या बात कर रहे મેં તો ક્લાસ જોયેલો જ હતો, એટલે બે કીધું હાલ તને હું લઈ જાઉં. પછી હું લઈ ગયો એના ક્લાસમાં. ત્યાં સાનવીના શિક્ષક બેઠા હતા અને બધા વાલીઓ પેપર ચેક કરી રહ્યા હતા, અને મારા મિસિસ પણ પેપર ચેક કરવા બેસી ગઈ. એ બધું મને કહેતી ગઈ કે આને એટલા આવ્યા, આમાં એટલા આવ્યા, પણ મેં એમાં પૂરતું ધ્યાન આપ્યું નહીં, કારણ કે મારું તો એવું માનવું છે કે બાળકોને ભણવામાં પ્રેશર આપવું જોઈએ નહીં. બાળકો એના મગજ પ્રમાણે બધું શીખતા જ હોય. જો આપણે એને પ્રેશર આપીશું તો બાળકો બીકમાં રહેશે. જો આ વાત મારી સારી લાગી હોય તો મને કોમેન્ટમાં લખજો. અમારા સાનવીબેનને 92% રિઝલ્ટ આવી ગયું છે, એટલામાં અમે ખુશ છીએ.